પ્રભુ જ આપે છે. કોઈ કે મહેનતથી મળે તો રોડ પર કામ કરનારો મજૂર વધારે મહેનત કરે, એ વધારે સુખી હોવો જોઈએ. કોઈ કે બુદ્ધિથી મળે તો બિઝનેસમેન કરતા સીએ વધારે બુદ્ધિમાન, એ વધારે સુખી હોવો જોઈએ. મળે તો એની કૃપાથી છે, જીવના પુણ્યોથી મળે છે. પ્રભુ તે આપેલું તને ન આપી શક્યો. જે બે ટંક પેટ ભરીને રોજ આપણને જમાડે છે, એના માટે આપણા ઘરમાં કટોરી મિશ્રી ન હોય તો આપણી જાતને વૈષ્ણવ કયા મોઢે આપણે કહીશું? જેણે આટલું મોટું ઘર આપણને બાંધી આપ્યું, એના માટે 2x2 નો ખૂણોય ન કાઢી શકીએ તો આપણી જાતને વૈષ્ણવ કયા મોઢે કહીશું? જે 24 કલાક દિવસમાં આપણને આપે છે, એને 10 મિનિટ પણ ના આપી શકો તો પોતાની જાતને વૈષ્ણવ કઈ રીતે કહેશો? જેણે ઘર ભરી દીધું છે એનો આભારે નહીં માનો, એનો ઉપકારે યાદ નહીં કરો. 10 મિનિટ એની સામે ઉભા રહી ઠાકોરજીનો આભાર તો માની લો કે પ્રભુ અડધી દુનિયા ભૂખે મરે છે, પણ તે આજ સુધી મને ક્યારે ભૂખ્યો નથી સુવડાવ્યો. તે મારી બધી જ ઈચ્છાઓ પૂરી કરી છે, બસ તું રાજી થાય એ રીતે હું જીવી શકું એવી મને સદબુદ્ધિ આપજે પરમાત્મા. ચિંતન કરજો, વિચાર કરજો. જેને આવું જીવન આપ્યું એને 10 મિનિટ ન ફાળવી શકે? સુદામાજીને પ્રભુ બાળપણની વાતો યાદ કરે છે. ઘણા દિવસ સુધી સુદામાને રોક્યા છે અને એ સમયે તાંદુલની પોટલી ખોલીને પ્રભુ આરોગ્યા. કુબેરનો વૈભવ સુદામાને આપી દીધો અને સુદામાને ખબર ન પડી. તાંદુલ આરોગી કુબેરનો વૈભવ. તો વિચાર કરો, આ મારા વૈષ્ણવ, કોઈ દૂધઘર, કોઈ નાગરી, કોઈ અંસકડી, કોઈ સખડી, જેના ઘરે ઠાકોરજી આરોગે છે એને કયો વૈભવ ઠાકોરજી નહીં આપે? કેવલ તાંદુલ આરોગી પ્રભુ જ આપતા. આપણને એમ લાગે કે આપણે પ્રભુને આપીને આવીએ છીએ, પણ ભૂલી જઈએ છે કે આપણા ખિસ્સા સુધી પહોંચાડે છે કોણ? માણસ તો એક ફૂલ તોડીને ઠાકોરીને ધરે ને, એમ કે મેં ફૂલ ઠાકોરીને આપ્યું. અરે એ બીજ કોનું? એ છોડ કોનું? એ ફૂલ ઉગાડ્યું કોણે? આપણે તો ખાલી તોડ્યું ને આપણે એમ કે મેં ફૂલ ધર્યું. અરે ઉગાડનારો એ જ છે, એની જ ભૂમિ છે, એનું જ ખાતર છે, એનો જ સૂરજ છે, એનો જ છોડ છે. આપણે તો તોડીએ ને પોતાનું માની લઈએ. અને એટલા માટે આપણને એમ લાગે કે આપણે આપીને આવ્યા. અરે ના ના, એણે આપણને આપ્યું છે. એણે ઘણું આપ્યું, એમાંથી થોડું આપણે આપીને આવીએ છીએ. એ તો ઘણું આપે છે. એટલે જ વિચારકો કહે ને કે માણસ પૈસા માટે પાપ કરે, પણ ભગવાનની રચના કેવી છે? મરે ત્યારે પૈસા રહી જાય ને પાપ ભેગા આવે. આ ભગવાનનો સિદ્ધાંત. માણસ પૈસા માટે પાપ કરે, પૈસા છોડીને જવાના, પાપ ભેગા આવે પાછા. જે કર્યું એ સાથે આવે, મેળવ્યું એ મૂકીને જવાનું. અને એટલા માટે આ વાત હંમેશા યાદ રાખજો, મેળવશો એ મૂકી જવાનું છે, જે કરશો એ ભેગું આવવાનું છે. માણસના કરેલા કર્મો ભેગા આવે છે. જીવન પૂર્તિ નથી હોતી, મુકદ્દરની સમસ્યાઓ મૃત્યુને બાદ પણ રહી ગઈ છે હસ્તરેખાઓ. મર્યા પછી પણ આ ભાગ્યના અને કર્મના આ બધા ચાલતા જ રહે છે ચક્રો. અનેક દિવસ સુધી સુદામાને રોક્યા છે, કુબેરનો વૈભવ આપ્યો છે, સુદામાને ખબર ન પડવા દીધી. પ્રભુની આ જ વિશેષતા છે, એ આપે પણ એ ક્યારે પણ ખબર નહીં પડવા દે કે એણે આપ્યું છે. આપણે યાદ રાખવાનું કે એણે આપ્યું, એણે આપ્યું, એણે આપ્યું. એ ક્યારે નહીં કે. સુદામાને ન ખબર પડવા દીધી. આનંદથી રહ્યા સુદામા. મનોમન પ્રસન્ન થાય છે કે મેં સારું થયું, પ્રભુએ મને કંઈ આપ્યું નહીં. મેં આરોગાવ્યું પણ કંઈ લીધું નહીં. સુદામાને ક્યાં ખબર, ઠાકોરજી ક્યારેય કોઈનું એમને રાખતો નથી, અનેક ગણું કરીને પાછો આપે. ખેડૂત એક બીજ વાવે, ઠાકોરજી ગણીને એક ના આપે, એના અનેક કરીને પાછા આપે છે. આપણું નાનકડું સત્કર્મ પણ આપણને નાનું લાગે છે, પણ ઠાકોરજીની નજરમાં એ નાનું નથી. એ તો બીજ રૂપ માને છે કે મારે આ બીજને હજારો ફળ બનાવવાના છે, અને એ રીતે પાછું આપે છે. અનેક દિવસો સુધી સુદામા રહ્યા અને એક દિવસ વિચાર આવ્યો, મારા ભૂખ્યા બાળકો અને મારી પત્ની મારી પ્રતીક્ષા કરતી હશે. અહીંયા હું આનંદ માણી રહ્યો છું અને એ લોકો ઘરે ભૂખ્યા હશે. એટલે બે હાથ જોડીને પરમાત્માની સામે ઊભા રહી ગયા અને કહ્યું, પ્રભુ
હવે મને જવાની આજ્ઞા આપો. બહુ દિવસ આપની સાથે આનંદ કર્યા અને આ એક એક ક્ષણ મારા માટે ચિરંજીવી છે. આપની સાથે વિતાવેલી એક એક ક્ષણ જિંદગી ભર યાદ રાખીશ. આનાથી મોટું ધન મારા જીવનમાં બીજું કઈ નથી. પ્રભુ કહે જાય નો વાંધો નહીં, પણ મારા વસ્ત્રો, મારો મુગટ. સુદામાને પાછા ફાટેલા વસ્ત્રો આપ્યા. મનોમન આભાર માને છે સુદામા. સારું તો પ્રભુ કઈ રાખતા નથી, મને આપતા નથી ને બધું આખી દીધું. પાછા એ જૂના વસ્ત્રો ધારણ કર્યા અને સુદામાજી નીકળ્યા છે મહેલથી. ચાલતા ચાલતા દરવાજા સુધી પહોંચ્યા સુદામા, અને પાછળથી પ્રભુએ અવાજ લગાવ્યો, સુદામા. અને ભીની આંખે પાછા વળીને સુદામાએ જોયું, શું છે પ્રભુ? પ્રભુના પણ નેત્રો ભીંજાયેલા હતા. પ્રભુ કહેવા લાગ્યા, સુદામા, આટલા વર્ષે તું આવ્યો, ફરી કોણ જાણે પાછો તું ક્યારે આવીશ? પાછા આપણે ક્યારે મળીશું કોને ખબર? તું આવ્યો છે તો તારી કોઈ નિશાની મને આપતો. સુદામાના મનમાં સંકોચ થયો, પ્રભુ મારી પાસે તો કાંઈ નથી, કાંઈ યાદ રહેવું મારી પાસે કાંઈ નથી, હું શું આપું આપને? પ્રભુ કહે, સુદામા, તારી પાદુકા મને આપતો. મારી પાદુકા? પ્રભુ કે હા, તારી પાદુકા. હું એને જોઈ જોઈને તને યાદ કરીશ કે મારો એક આવો મિત્ર છે. તને તારા સંસ્મરણોને હું આગોળીશ, આપણા વિતાવેલા દિવસોને યાદ કરીશ. સુદામાને સંકોચ થયો, મારી પાદુકા આપી દઉં પ્રભુને? આ તો ઊંધું કહેવાય. દુનિયામાં ભગવાનની પાદુકા બધા રાખે. પ્રભુ કે ના, મારે તારી પાદુકા જોઈએ. અને દરવાજાની ખૂણામાં બંને ખડાઓ કાઢી અને ખુલ્લા પગે દ્વારિકાની બજારમાં સુદામાજી નીકળ્યા. અને હવે તો આઠે પટરાણીઓનો પિત્તો ગયો. પ્રભુ, હદ કરો છો આપ. આ સુદામાની પાદુકા પણ લઈ લીધી, ખુલ્લા પગે જાય છે, સારું લાગે છે. પ્રભુ કહે, મેં જાણી કરીને પાદુકા લીધી. હું ઈચ્છતો હતો કે દ્વારિકામાં ખુલ્લા પગે જાય, પણ શા માટે? પ્રભુ કહે, ખુલ્લા ચરણારવિંદથી મેં બ્રજને તો પાવન કર્યું, પણ દ્વારિકાને પાવન કરવાનું સામર્થ્ય મારામાં નહોતું. આ તો સુદામા જેવા ભક્તો જો ખુલ્લા પગે જાય તો મારી દ્વારિકા ચોથું ધામ બની જાય. લોકો અહીંયા યાત્રા કરવા આવે, લોકો અહીંયા પગે લાગવા આવે કે આવો ભગવદી, આવી અવસ્થામાં પણ જે મને આપીને જાય, એની તો ચરણોના સ્પર્શથી મારું ધામ, આ ઘર એ ભગવાનનું ધામ બની જાય, તીર્થ ધામ બની જાય. આ ધૂલીએ સુદામાના ચરણોના સ્પર્શ કર્યા છે. એટલે દ્વારિકા જ્યારે પણ જાઓ ત્યારે દ્વારિકાધીશને તો વંદન કરજો, પણ એ ધૂલીને પણ માથે ચડાવજો જ્યાં સુદામાના ચરણોના સ્પર્શ થયા. જેમ પ્રભુના ચરણોના સ્પર્શ વ્રજરજ માથે ચડાવીએ છે, એવી કેટલીક ભૂમિ એવી છે કે એને ભક્તોએ પાવન કરેલી છે. ગોપાલદાસજી પણ કહે, તીર્થ સકલ સનાત કીધા, ચરણ રેણુ સમાજ, કોમલ પદ જ્યાં કમલ વિલસે, ધન્ય કહું તે દેશ. ગોપાલદાસ કહે કે જ્યાં જ્યાં મારા મહાપ્રભુજીના ચરણોના સ્પર્શ ભૂમિને થયા, એ ભૂમિ ધન્ય છે. એ ધૂલીને હું માથે ચડાવું કે જે ભૂમિએ મારા મહાપ્રભુજીના ચરણારવિંદનો સ્પર્શ કર્યો છે. એટલે બેઠકજીની એ ભૂમિની મહત્તા છે, ત્યાં રજની મહત્તા છે. અને સુદામાજી નીકળ્યા. રાણીઓ કહે, પણ એને કહી દીધું હોત કે તમે આટલું આપ્યું છે તો સુદામાનો રસ્તો જલ્દી કપાઈ જાય. પ્રભુ કહે, માંગનારો માંગી ન શકતો હોય તો હું આપનારો કેમ કહી દઉં કે મેં તને આપ્યું છે? હું ક્યારે પણ કોઈને પણ યાદ અપાવી એને નાનો નથી બનાવતો. માણસને એમ જ માનવા દઉં કે એની મહેનત, એની બુદ્ધિ, એનું ભાગ્ય, પણ ક્યારેય ખબર ન પડવા દઉં કે મેં એને આપ્યું છે. માણસને ના પુરુષાર્થનું બળ લાગે, બુદ્ધિનું બળ લાગે, પણ બુદ્ધિમાં વિચાર કરો છો કે આવે છે? આવે છે વિચાર, આ પ્રેરણાઓ મળે છે. કરનારો એ પરમાત્મા છે. અને સુદામાજી ચાલ્યા છે, આવ્યા સુદામપુરીમાં, અને જુએ તો ઝૂંપડું નથી, સોનાનો મહેલ ઉભો છે. અને થયું કે અરે મારું ઝૂંપડું ગયું, મારા પત્ની, મારા બાળકો ક્યાં ગયા હશે? ગભરાવા લાગ્યા સુદામાજી, અરે મારું ઝૂંપડું ગયું. એટલામાં પત્ની સોતે સોળે શણગાર સજી દોડતા દોડતા આવ્યા. નાથ, ઠાકોરજીની કૃપા થઈ ગઈ. શું થયું?
અરે આપના હાથથી તાંદુલ આરોગી પ્રભુએ કુબેરનો વૈભવ ઘરમાં ભરી દીધો. અને આ સાંભળતાની સાથે ચોધાર આંસુ સુદામાજી રડવા લાગ્યા. અરે કનૈયા, તું રહ્યો કપટીનો કપટી. મને તો એ ખુશી હતી કે હું આપીને આવું છું અને મારું આપેલું બધાએ જોયું, પણ તારું આપેલું તો કોઈને દેખાયું નહીં. અને કુબેરના વૈભવ ભરી દીધા. આપણું આપેલું હોય એની તો રિસિપ્ટ આપણને મળી જાય કે હા આપીને આવ્યા, લખાઈને આવ્યા, પણ ભગવાન આપે એની કઈ રસીદ આપણી આપી છે, કઈ રિસિપ્ટ મળે છે એ તો ખબર નથી પડતી. સૂતા હોઈએ અને વાવેલા બીજોમાંથી ફણગાઓ ફૂટી જાય, ખબર ન પડે ભગવાને આપ્યું હોય. એવું શાંતિથી ભગવાન આપે છે કે એ લેનારને પણ ખબર નથી પડતી કે આપનારો કોણ હતો. આપણે ત્યાં તો માણસ માટે એમ કહ્યું કે એક હાથ આપે તો બીજાને ન ખબર પડે, પણ ભગવાન તો એ રીતે આપે છે કે લેનારને, જેના હાથમાં આવ્યું એને ખબર ન પડે કે કોણ આપનારો છે. આ તો ભક્ત સમજી જાય છે. ભગવદીને એ આંખો છે, ઓળખે છે કે જો હમણાં આના મનમાં મારા ભગવાન વસ્યા, હમણાં આની જીભમાં ભગવાન વસ્યા, આના હાથમાં અત્યારે મારા ભગવાન વસ્યા. સાધારણ વ્યક્તિ વ્યક્તિઓને જુએ, ભક્ત અંદર રહેલા ભગવાનને ઓળખી લે. આ મારા ઠાકોરજીની જ લીલા છે. નહીં તો આ વ્યક્તિ આ ટાઈમે આવીને ઊભો ન રહે, આ રીતે આવીને મદદ ન કરી જાય. મારો લાલન આજે એના મનમાં આવીને વસી ગયો. જો ને કથા હોય, આપણે વ્યવસ્થા કરતા આપણે લાગે શું કરીશું, કેવા કેવા અજાણ્યા કોઈને કોઈ લોકો આવીને ઊભા રહી જાય, ચિત્ત પરિચિત, અને ઘણા તો ઓળખતા ના હોય એવાય મદદમાં આવી જાય. ઠાકોરજીનું કાર્ય ઉપાડો ત્યારે ઠાકોરજી કેટલાના હૃદયમાં વસે અને આ કાર્ય કરી દેતા હોય છે. સ્વજનોને પ્રેરે, ક્યાંક કોઈ ને કોઈ આવીને આપણા કાર્યો એવા સરળ બનાવી જાય, અને ત્યારે આપણને અનુભવાય હા ભગવાન કથામાં છે. ભાગવતી કથામાં ભગવાન પધારે જ છે, હૃદયમાં ભાવ રૂપે વ્યાપી જાય છે. એ જ પરમાત્મા કથામાં બેઠા હોય એમ લાગે જાણે ઠાકોરજીની ગોદમાં બેઠા છે. એ ભાવનું દાન કરે છે. આમ અદ્ભુત સુદામા ચરિત્રનું વર્ણન આવ્યું. આગળ સૂર્યગ્રહણ કથાનો પ્રસંગ આવ્યો. સૂર્યગ્રહણ લાગ્યું, અને સૂર્યગ્રહણમાં આજે પણ કુરુક્ષેત્રમાં બ્રહ્મ સરોવર છે, એમાં લાખો લોકો સ્નાન કરવા જાય. ત્યાં સ્નાનનું મહાત્મ્ય છે. ગ્રહણ સમય, આપણે ત્યાં ગ્રહણ સમયે પણ વિશેષ પ્રકારની એક જે ભગવત નામ લેવાની પ્રક્રિયા આદિ છે. ગ્રહણ સમયે સેવાનો ક્રમ કેવો હોવો જોઈએ એનું પણ આખું વિધાન છે. અહીંયા ગ્રહણ લાગ્યું અને દ્વારિકાથી પ્રભુ પોતાની પટરાણીઓ અને વસુદેવ દેવકીજીને લઈ કુરુક્ષેત્રમાં આવ્યા છે, બ્રહ્મ સરોવર પાસે. અને વ્રજમાંથી નંદ બાબા, યશોદાજી, ગ્વાલ, સખીજનો એ પણ સ્નાન કરવા આવ્યા છે. કેટલીક કથાઓ ભાગવતજીમાં ને કેટલોક વિસ્તાર ભગવદીઓએ કર્યો છે. સમાચાર મળ્યા કે અરે પ્રભુને ખબર પડી કે વ્રજભક્તો આવ્યા છે, વ્રજવાસીઓ આવ્યા છે, અને તુરંત પ્રભુ ચાલ્યા મળવા માટે નંદ બાબાને ભેટી પડ્યા, મૈયાને ગળે લાગ્યા. અરે લાલન તું ઇતનો બડો હો ગયો. સખાઓને મળે છે, બધાને પ્રેમથી પ્રભુ મળી રહ્યા છે, પણ પ્રભુની આંખો કોઈને ગોતી રહી છે. સખાઓએ નાનપણના પ્રસંગોને યાદ કર્યા. કેવા આપણે માખણ ચોરી કરવા જતા, ગાયોને ચરાવવા જતા, કેવો આનંદ કરતા. ગોપીજનો મળવા આવ્યા. ગોપીજનો વાગોળે છે કે પ્રભુ આપ અમને મૂકીને જતા રહ્યા, કેવા કેવા આનંદ આપણે કર્યા છે. પનઘટમાં આપ અમારી મટકી ફોડવા આવતા, સાંકડી ખોરમાં દાન માંગવા આવતા. બધા ગોપીજનોને પ્રભુ મળે છે, પણ પ્રભુની આંખો કોઈને શોધી રહી છે. અને જ્યારે ન રહેવાયું ત્યારે સખીઓને પૂછે છે કે રાધા ક્યાં છે? અને ગોપીજનો કહે કે એ ઝાડની નીચે પીઠ દઈને ઊભી છે, કહીને ગઈ છે મારે નથી જોવું મુખ કૃષ્ણનું, દગો આપીને ગયો છે મને બ્રજમાંથી. અને હિંમત ભેગી કરી પ્રભુ ધીમે પગલે રાધાજીની નિકટ પહોંચે છે. ચરણના ચાપનો અવાજ રાધાજીના રોમ રોમને રોમાંચિત કરી રહ્યો છે. કઈ રીતે આટલા વર્ષો પછી પ્રભુનું મુખ જોયું. અને જ્યાં પાછળ આવી ધીમે રહીને હાથ જ્યારે પ્રભુ કંધા પર મૂકે અને પોક મૂકીને રાધાજી રડી પડે. પ્રભુ કયો અપરાધ અમારો હતો,
આ રીતે મને મૂકીને આપ જતા રહ્યા. કયો દોષ અમારો હતો? પ્રભુ કહે, દોષ તમારો નહીં. જ્યારે ગામમાં કોઈના ઉપર કરજ વધી જાય અને ચૂકવી ન શકતો હોય તો એ ગામ છોડીને ભાગી જતો હોય છે. એમ હે ગોરજ ભક્તો, તમારો કરજો પ્રેમનો એટલો બધો મારા માથે ચડી ગયો કે મને ડર લાગ્યો કે જો બદલો તમે માંગશો ને તો મારે ફરી અવતાર લઈને આવવું પડશે. આ એક જન્મમાં ચૂકવી શકું એમ નહોતો, એટલે બહાનું કાઢીને હું જ ભાગી ગયો. અનેક અનેક પ્રસંગો વર્ણન કર્યા છે. આઠે પટરાણીઓને સમાચાર મળ્યા કે પ્રભુ અને રાધાજી આવે છે. આઠે પટરાણીઓને એમ થયું કે રોજ અમારી બાજુમાં પ્રભુ સૂતા હોય, પણ રૂવાડે રૂવાડે પ્રભુના એક જ અવાજ આવતો હોય છે, રાધા 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 રાધા. અને રાધાજી આવે છે. આ તો વર્ષોની અમારી ઈચ્છા હતી કે ક્યારેક રાધાજીના દર્શન અમને થઈ જાય. સંદેશો મોકલાવ્યો છે કે આઠે પટરાણીઓ આપને મળવા માંગે છે. રાધાજી કે મને? હા, નક્કી કર્યું છે કે છાવણીમાં રાધાજી આટલા વાગે મળવા આવશે. અને આઠે પટરાણીઓ સિંહાસનમાં ગોઠવાઈ ગયા અને જ્યાં રાધાજી પ્રવેશ કર્યા, આઠે ઊભા થઈ ગયા. અરે આપના વિશે ઘણું સાંભળ્યું હતું પ્રભુના મુખે, પણ આજે દર્શન કર્યા ને ત્યારે ખબર પડી કે સાંભળ્યું એ તો કાંઈ નહોતું.